સમાચારની શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। સહકારી ક્ષેત્રે બાબુ નસીદ જંગમાં ઉતર્યા છે। ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટ અંગે બાબુભાઈ બોલ્યા તો સમાચાર સામે આવ્યા છે। રાદડિયા સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। તો કહી શકાય કે મેન્ડેટનો અનાદર અંગે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર। ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટ અંગે બાબુભાઈ બોલ્યા તો હાલ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। ભાજપના નેતા અને સહકારી આગેવાન બાબુભાઈ નસીદે એક આક્ષેપ કર્યા છે અને આ આક્ષેપ છે તે ખૂબ જ ગંભીર છે। જયેશ રાદડિયા વિરુદ્ધ આક્ષેપ કર્યા છે। જે ઇફકોની ચૂંટણી હતી તેને જ લઈને આ ક્યાંક આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે। બાબુભાઈ, શું કહેશો? કઈ પ્રકારના આક્ષેપ છે? અને ખાસ તો આપે આક્ષેપ કર્યો કે જે રીતના મારું પદ છીનવી લેવામાં આવ્યું હતું તે જ પ્રકારે હવે જે મેન્ડેટ વિરુદ્ધ જે ક્યાંક ચૂંટણી મતદાન કરવામાં આવ્યું તેમને પણ ક્યાંક ફરજ મુક્ત કરવા છે। અમારો વાક નહોતો, છતાંય અમને મુક્ત કરવામાં આવ્યા, કારણ કે મેન્ડેટ અમને વોટ્સઅપમાં મળ્યો હતો। ચાલુ મિટિંગે ઠરાવમાં તો ક્યાંય આમ તો વ્હીપ હોય જ નહીં, અને છતાંય પાટીલ સાહેબને કોઈ ગેરમાર્ગે દોરી અને વ્હીપ અપાવ્યો, અને પાર્ટી જો અમને ચાલુ મિટિંગે અમને વ્હીપ મળ્યો હોત તો અમારો વિરોધ નહોતો, પણ વોટ્સઅપમાં મળ્યા પછી અમારી ઉપર પગલાં લેવાના। તો હું પણ એવું માનું છું કે જે લોકોએ મેન્ડેટ વિરુદ્ધ, ઇફકોના મેન્ડેટ વિરુદ્ધ જેમને મતદાન કર્યું છે, જેમને ઉમેદવારી કરી છે, એમને પણ દૂર કરવા જોઈએ, મારા જેવી કાર્યવાહી કરવી જોઈએ। ખાસ તો આપે એક ઈલું શબ્દનો ઉપયોગ કર્યો। શું છે આ ઈલું શબ્દ? કઈ રીતે થતું હોય છે? અને ખાસ તો સહકારી ક્ષેત્રમાં કઈ રીતે? કારણ કે પ્રદેશના પ્રમુખે પણ આ શબ્દોનો ઉપયોગ કર્યો છે। વાસ્તવિક હકીકત શું છે? સહકારી ક્ષેત્રમાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે? પાટીલ સાહેબને હું ધન્યવાદ આપીશ એટલા માટે કે એમના ધ્યાન ઉપર આવ્યું ને પોતે જ કીધું કે કોંગ્રેસ ભાજપનું ઈલું ચાલતું હતું। તો સહકારી સંસ્થામાં કોંગ્રેસ અને ભાજપના આગેવાનો સાથે હોય, જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભા અને લોકસભાની ચૂંટણી આવે ત્યારે પોતપોતાની પાર્ટીનું કામ કરતા હોય છે। એટલે અહીંયા ભેગા હોય એટલે સંકળાયેલા હોય, એકાબીજાને મદદ કરે, અને પાર્ટીનો નાનો કાર્યકર્તા લડતો હોય તો એને ખૂબ મોટું નુકસાન જતું હોય છે। તો આ પ્રકારનું ઈલું હતું, પાટીલ સાહેબે બંધ કરાવ્યું, એ ધન્યવાદ છે એમને।